વડીલોનું વંદન. એકવાર ફરીથી હું ઉપસ્થિત છું આપની સમક્ષ એક નવા મુદ્દા, એક નવા વિષય, એક નવા અહેવાલ સાથે. આજનો વિષય છે બચત. વર્તમાનની બચત એ ભવિષ્યની કમાણી છે. આજકાલના યુવાનોમાં જોવા મળી રહ્યું છે કે બિનજરૂરી ખર્ચ કરવાની જે લત છે તે ક્યાંક ને ક્યાંક સમાજ તથા પરિવારને પછાડીને ખોખરા બનાવી રહ્યો છે. ત્યારે આ બિનજરૂરી ખર્ચ કરવાના વિષય પર આપણે હું વિનંતી કરી રહ્યો છું. હા, હોસ્પિટલની વાત અલગ છે, પરંતુ વ્યર્થ ખર્ચ ટાળવા એ આપણી જવાબદારી છે અને એ પણ સંપૂર્ણપણે આપણે ટાળવા જોઈએ, કારણ કે આજની બચત એ ભવિષ્યની કમાણી છે. જે તે સમયે જ્યારે આપણે રોકડ રકમની જરૂર પડશે ત્યારે જ્યારે આ બચત કરેલી હોય છે એ જ કામ આવશે. એ સિવાય આપણી પાસે હાલ મધ્યમ વર્ગના લોકો છે, આપણે મજૂર વર્ગના લોકો છે, એટલે આપણી પાસે કોઈ મૂડી તો હોતી નથી, પરંતુ જો બચત કરશું તો આજે નહીં તો કાલે આ મૂડી જે છે આપણે કામ આવશે. એટલે ખોટા વ્યર્થના ખર્ચ છે એ ટાળવા, બહારની ખાણીપીણી પર અંકુશ લગાડવો, એ સિવાય સરકારી યોજનાઓનો લાભ લેવો, એ સિવાય ઘણા મુદ્દા છે. ઇલેક્ટ્રોનિક સાધનો ઉપર ખોટો અને વ્યર્થ ખર્ચ ના કરવો. આપણે જોવામાં મળી રહ્યું છે કે બાઇક પર જાજો ખર્ચ થાય છે, તો બાઇકની લેવડ દેવડ કરવા વિચાર કરવો કે જો જરૂર છે તો જ ખર્ચ કરવો, જો જરૂર નથી અને ચાલી જઈ શકે એમ છે તો ચલાવી લેવું, કારણ કે આજની ચલાવી લેવાની પદ્ધતિ કાલે આપણને એક નવી સિદ્ધિ અપનાવી અને આપશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ખાનગી જે આપણી ખાણીપીણી છે તેમાં ધ્યાન રાખવું, અનાજ આપણું ઘરનું ફોગટ ન જાય એની કાળજી લેવી, અને એ સિવાય મોજ શોખથી દૂર રહેવું. મેન અને મોટી વસ્તુ છે મોજ શોખ. આપણે મોજ શોખ એ માટે કરીએ છીએ દેખાદેખી માટે થઈને, તો આ મોજ શોખ છે એનાથી દૂર રહેવું, કારણ કે તમારી મોજ શોખ આખા પરિવારને નબળા બનાવી રહી છે. એટલે ઘણા એવા મુદ્દા છે મેં લખાણ સાથે જોડેલા છે. ખાસ કરીને આટલું જ વિનવી રહ્યો છું, પરંતુ એકવાર ફરીથી હું આપને કહી દઉં કે આજની બચત એ ભવિષ્યની કમાણી છે. આજે જો તમે બચત કરશો તો કાલે એ પિતા સમાન આપને ઉપયોગી થશે. અને પિતાનું મહત્ત્વ તો ખબર જ છે આપણે બધાને કે જ્યારે જરૂર હોય ત્યારે પિતા જ આપણો હાથ પકડશે. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી રોકડ રકમ અને ખોટો વ્યર્થનો ખર્ચ એ ટાળવો. અને હા, જરૂર છે કે અહીં આપણે ખર્ચ કરવો જ પડીએ તો વ્યવહારો સાચવવા, કારણ કે સંબંધો સાચવવા માટે પણ ઘણીવાર આપણે જાણી જોઈને ખર્ચ કરવો પડી શકે છે. તો વ્યવહાર સાચવવા માટે પણ અંકુશમાં સાચવવા, અને જરૂર લાગે તો ખર્ચ કરવો, સરકારી યોજનાઓનો લાભ લેવો, સ્થિતિ પ્રમાણે આપણે રોકડનો વ્યવ ન થાય એ પ્રમાણે થઈને ચાલવું. અલગ અલગ વસ્તુઓ છે ખાનગી શાળાઓમાં, સ્કૂલમાં કે અલગ અલગ પદ્ધતિઓમાં આપણે જે આવવા જવા માટે પણ ખર્ચો કરીએ તેમાં પણ થોડો ઘણો અંકુશ લાવવો. અને સૌથી મોટી વાત છે કે જો આજે આપણે બચત કરશું તો આજે કાલે આપણે નહીં તો આપણા બાળકોને અથવા આપણા સગા સંબંધીઓને કામ લાગશે, અને એ જ પેમેન્ટથી આપણે આપણો ઉદ્ધાર કરી શકશું, એ જ રોકડથી આપણે આપણો ઉદ્ધાર કરી શકશું. કારણ કે આપણી જે કમાણી છે તે જીવના જોખમે કમાણી કરી રહ્યા છીએ આપણે, અને આપણા જીવના જોખમની કમાણી જો આપણે વ્યર્થ ખર્ચ કરી નાખશું તો કાલે આપણા બાળકો આપણે પૂછશે કે તમે અમારા માટે શું કર્યું. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી આપણા જીવની જોખમની કમાણીને સદુપયોગ કરવો, બની શકે તો વ્યર્થના ખર્ચ પૂરેપૂરા ટાળી નાખવા. અને આ સિવાયના ઘણા બધા મુદ્દાઓ છે મેં લખાણ સાથે જોડેલા છે. આટલું કરીને વિનવી રહ્યો છું. જય ભારત, જય હિન્દ.